નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સરથાણામાં નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. સુરતમાં વધુ એક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ફેક્ટરીમાં બ્રાન્ડેડ વસ્તુઓનું નકલી બનાવટ કરી વેચાણ કરવામાં આવતું હતું. સરથાણા પોલીસને આ ફેક્ટરીની બાતમી મળતા દરોડા પાડી મોટાભાગનો જથ્થો ઝડપી પાડ્યો. સરથાણા પોલીસે ફેક્ટરીમાંથી નકલી ચીજવસ્તુઓ બનાવવામાં વપરાતું રો મટીરીયલ જપ્ત કર્યું. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં સરથાણા પોલીસે દરોડા પાડી મોટા ભાગનો જથ્થો જપ્ત કર્યો. આશ્ચર્યની વાત એ છે કે આ નકલી ફેક્ટરી પોલીસ સ્ટેશનની થોડા જ અંતર પર હતી. સરથાણાના પોલીસ સ્ટેશનથી થોડા અંતર દૂર ફેક્ટરીમાં બ્રાન્ડેડ તેમજ બાથરૂમમાં ઉપયોગ થતું બ્રાન્ડેડ ક્લીનર, હાર્પિક સહિતની વસ્તુઓ બનાવવામાં આવતી હતી. પોલીસને બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી જથ્થાનું વેચાણ કરનાર ફેક્ટરી હોવાની બાતમી મળતા નકલી કંપની પર સરથાણા પોલીસે દરોડા પાડી નકલી જથ્થા સાથે પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગમાં લેવાતા રો મટીરીયલને પણ જપ્ત કર્યું હતું. સાથે એક વ્યક્તિની ધરપકડ કરી સરથાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક, લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી. એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે એ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ છે મુદ્દામાલ કબજે કરેલ છે. અને એમાં એક આરોપી પકડેલ છે, પ્રકાશભાઈ કરીને છે, કે જેને આપણે અરેસ્ટ કરેલ છે. મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી, ખાલી નંગ ગણેલ છે. અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એ MRP હોય એ ના હોય, કારણ કે ડુપ્લિકેશન છે એટલે. ના, એ ત્યાં સ્ટીકર જ લગાવતા, ડુપ્લિકેશન કરતા હતા. એ હજી તપાસ કરીએ છીએ.